ચાલો બચ્ચો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ડાયપોલ ઉપર ટોપિક્સ આગળ વધારીએ. આજનો ક્વેશ્ચન મિત્રો, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણી પાસે એક વિદ્યુત ક્ષેત્ર છે, એમાં એક વિદ્યુત ડાયપોલ મૂકવાની છે અને એ ડાયપોલ ઉપર કયા પ્રકારની વર્તુણક થાય તે સમજાવવાની છે અને તેના પરથી ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. ગયા લેક્ચરમાં યાની કે લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલનો પરિચય લીધેલો, ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તેની ચર્ચા કરી. આજનો મેઇન સેક્શન ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. આવો કઈ રીતે એની સમજ મેળવીએ એ આપણે વિચારીએ. તો મિત્રો, મારી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર જોઈ લો. ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી. તો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે, આપને ખ્યાલ જ છે, અને ઋણ તરફ એની ડાયરેક્શન હોય, ઋણમાં દાખલ થતું હોય. તો મેં સરળતા ખાતર અહીંયા ધન વિદ્યુત ભાર પાથરેલો, ઇધર ઋણ વીજભાર. તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન કેમ હોય મિત્રો? ધનમાંથી નીકળે, ઋણમાં એન્ટર થાય. સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની ડાયરેક્શન એક જ દિશામાં છે અને બધે જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે. અહીંયા બી ઈ, અહીંયા બી ઈ, અહીંયા બી ઈ, અહીંયા બી ઈ, એટલે તો એની સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. અચ્છા, હવે તેની અંદર આપણે ડાયપોલ મૂકીએ. તો ડાયપોલ તો આપણે પરિચય ખબર છે. ડાયપોલમાં બે વિદ્યુત ભાર હોય, બંને સેમ મૂલ્ય, ઓપોઝિટ ડાયરેક્શન. જોઈ લો, માઇનસ ક્યુ વિદ્યુત ભાર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બે વચ્ચેનું પરિમિત અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન પી સદિશ છે. ઓકે, હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકેલી છે. ઓકે, તો હવે કયા પ્રકારની પ્રોસેસ થાય? આપ બધા જાણો છો કે આ ડાયપોલનો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને તે વિદ્યુત ક્ષેત્રમાં હાજર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભારિત કણ ઉપર બળ લગાડશે. યાદ કરો, ઈની વ્યાખ્યા યાદ કરો, ઈ બરાબર એફના છેદમાં ક્યુ. તો એફ બરાબર ક્યુ ઈ. તો આ ધન વિદ્યુત ભાર છે દોસ્તો. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન અહીંયા બતાવેલી છે, ધન એક્સ તરફ છે. તો ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ બળ લાગી ગયું, જેને આપણે F1 કહીએ. બળનું સૂત્ર ક્યુ ઈ વેક્ટર. અચ્છા, હવે ઋણ વિદ્યુત ભાર દોસ્તો. ઋણ વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે. ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ કઈ ડાયરેક્શનમાં લગાડે? વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો F2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ બળનું સૂત્ર ક્યુ ઈ, પણ માઇનસ એટલા માટે લખ્યું કે બળ જે લાગે છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. માઇનસ એટલા માટે આવ્યું કે બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, આ બંને બળોના મૂલ્ય જોઈ લો. આનું મૂલ્ય ક્યુ ઈ, આનું મૂલ્ય તો ક્યુ ઈ જ છે, બરોબર, મૂલ્ય સેમ છે. ઓપોઝિટ ડાયરેક્શન છે. અચ્છા, ઓપોઝિટ ડાયરેક્શન છે તો એક ધન એક્સ દિશામાં બળ લાગે છોકરાઓ, એક ઋણ એક્સ દિશામાં બળ લાગે. એક ધન આઈ કેરેટમાં બળ લાગે, એક ઋણ આઈ કેરેટમાં બળ લાગે. મૂલ્ય સરખું છે તો નેટ ફોર્સ કેટલું થાય દોસ્તો? 0. તો આ ડાયપોલ ઉપર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ ઉપર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી, નજરે જ છે. હવે કોઈ બળ ન લાગે તો આપણી ડાયપોલ કોઈ રેખીય ગતિ કરશે નહીં. ડાયપોલ કોઈ પણ પ્રકારની રેખીય ગતિ કરશે નહીં. અચ્છા, તો અહીંયા બીજી કઈ ચર્ચા થાય? તો આના ઉપર ટોર્ક લાગી શકે. ટોર્ક માટે કન્ડિશન શું? આપણે સમજ્યા 11થમાં કે આ જે બળ છે દોસ્તો, આ બળ, આ એનું શીર્ષ છે, આ બળની પૂંછડીને પાછળ લંબાવો, એને શું કહેતા હતા? બળની કાર્યરેખા. આ કાર્યરેખા દોડીને આમ ચાલી જશે. આ બળ પાસે આવો દોસ્તો, બળનું શીર્ષ, બળની પૂંછને પાછળ લંબાવો, આમ ચાલી જશે. આ બળની કાર્યરેખા થઈ. તો બે કાર્યરેખા ક્યાંય મેચ નહીં થાય, યાની કે ક્યાંય ભેગી નહીં થાય. તો આવું બળનું જોડકું કે જે એક ક્યુઈ લાગે છે, સેકન્ડ માઇનસ ક્યુઈ લાગે છે, આવું બળનું જોડકું ટોર્ક પેદા કરી શકે. ઓકે, તો આપણે અહીંયા ટોર્ક શોધવું પડશે. ટોર્કનો મેં બેઝિક ફંડા પાછલા લેક્ચરમાં મેં તમને આપ્યો હતો કે આઈએમપી માહિતી હતી, ટોર્કને તમને યાદ આવવું જોઈએ. તો થોડુંક વર્ણન જોઈ લઈએ જ, પછી આપણે ટોર્કનું સૂત્ર મેળવીએ. તો ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a, બધા બચ્ચાને ખબર છે. થીટા બતાવું, થીટા શું છે? ડાયપોલ મોમેન્ટ જોઈ લો દોસ્તો, પી સદિશ. વિદ્યુત ક્ષેત્ર જોઈ લો. અચ્છા, પી સદિશ ઉપર, ઈ સદિશ ઈસ તરફ, બે વચ્ચે એંગલ થીટા છે.
ઓકે, તો થીટા કેની વચ્ચેનો એંગલ થયો? ડાયપોલ મોમેન્ટ પી સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એંગલ છે. ઓકે, આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખેલી છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, ડાયપોલના પ્લસ ક્યુ વીજભાર પર લાગતું બળ જે આપણે ઉપર જોયું F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ QE, મેં લખ્યું વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, ડાયપોલના માઇનસ ક્યુ વીજભાર પર લાગતું બળ F2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE, ઉપર આપણે જોયેલું કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઓકે, થર્ડ સ્ટેપ, તો ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ ઇઝ ઇક્વલ ટુ F સદિશ વત્તા F2 સદિશ. F1નો આન્સર QE, F2નો આન્સર આપણને ખબર જ છે માઇનસ QE છે, તો માઇનસ QE ઇઝ ઇક્વલ ટુ 0. તો આમ ડાયપોલ પરનું કુલ બળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું કુલ બળ 0 છે. આથી ડાયપોલ કોઈ રેખીય ગતિ કરશે નહીં, કોઈ પણ પ્રકારની ડાયપોલમાં લિનિયર મોશન થશે નહીં, રેખીય ગતિ કરશે નહીં. અચ્છા, પણ મિત્રો ઉપરોક્ત આકૃતિ પરથી આપણે એ અનુમાન લગાવી શક્યા કે બંને બળો સમાન મૂલ્યના યસ હતા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. અચ્છા, પણ એક રેખસ્થ નથી. મેં તમને બતાવ્યું હતું કે બંનેની કાર્યરેખા એકબીજાને છેદતી નથી, એકબીજાને મળતી નથી, મતલબ એક રેખસ્થ નથી. તો શું ઉત્પન્ન થશે? મેઇન મુદ્દો, આપણી ડાયપોલ પર ટોર્ક લાગશે. ટોર્કને કારણે શું થશે? તો કે ડાયપોલ ચાક ગતિ કરવા લાગશે, યાની કે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. ટોર્ક કેમ મળે? આવો ટોર્કનું સૂત્ર, બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. બળનું મૂલ્ય જોઈ લઈએ આકૃતિમાં. આપણી પાસે બે બળ હતા દોસ્તો, F1 QE, સેકન્ડ ફોર્સ માઇનસ QE. મૂલ્ય મને જરાક કહો, મૂલ્ય QE, આનું મૂલ્ય QE. તો મૂલ્ય તો આપણી પાસે છે, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, રાઈટ, QE. અને હવે બે બળો વચ્ચેનું લંબ અંતર, તો આ બળની પૂંછડી, આ બળની પૂંછડીને જરાક લંબાવો અને બે વચ્ચે પરપેન્ડિક્યુલર લાઇન દોરો. આ શું થયું? બે બળો વચ્ચેનું લંબ અંતર 90 ડિગ્રીનો એંગલ. આ લંબ અંતર આપણે શોધવું પડશે, જે મને ખબર નથી એટલે આપણે એને x કહી દઈએ. હવે સિમ્પલ રીતે હે દોસ્તો, શોર્ટકટ, આ કોણ છે જુઓ, આ કોણ છે? તો કે એટલું અંતર છે 2a સાહેબ, એટલું અંતર 2a છે સાહેબ. અચ્છા, કેટલો એંગલ બને છે અહીંયા? થીટા, કારણ કે અહીં બધી થીટા જ એંગલ રહેશે. યસ, તો 2a એંગલ થીટા છે, તો એટલો ભાગ આ ઘટક કયો આવશે દોસ્તો? 2a કોસ થીટા. અને આ ઘટક કોણ આવશે દોસ્તો? 2a સાઇન થીટા. ફરીથી 2a અંતર એંગલ થીટા, 2aના બે ઘટક 2a કોસ થીટા એન્ડ 2a સાઇન થીટા. તો એટલું અંતર કેટલું થઈ ગયું દોસ્તો? x ઇઝ ઇક્વલ ટુ કેના બરાબર આવશે? 2a સાઇન થીટા. તમારી પાસે ટોર્કની કન્ડિશન પૂરી થઈ ગઈ. બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય તમારી પાસે છે, બે બળો વચ્ચેનું લંબ અંતર તમારી પાસે છે, અથવા તમે આ ત્રિકોણ જે ટ્રાયેંગલ છે, આ 90 એંગલ, આ થીટા એંગલ, તમે આમાં એક શોધવો હોય તો તમે સાઇન થીટા બોલો મારી સાથે. તો કે સાઇન થીટા એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે x ના છેદમાં કર્ણ થયો 2a. તો ભી x બરાબર શું આવશે? જરાક વિચારો, 10મું ધોરણ છે, x બરાબર 2a સાઇન થીટા. અચ્છા, જેમ તમને યોગ્ય લાગે તેમ. તો આપણી પાસે બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. બળનું મૂલ્ય QE આવી ગયું, બે બળો વચ્ચેનું લંબ અંતર x હતું, x મેં ફાઇન્ડ આઉટ કરી દીધું 2a સાઇન થીટા. મેં ગણતરી બી તમને એ સમજાવી આકૃતિ પરથી. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ x/2a, x ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન થીટા. અચ્છા, તો QE ઇન્ટુ 2a સાઇન થીટા છે. વારંવાર આપણે આ વિચારીએ જ છીએ કે 2a ઇન્ટુ Q એની જોડી તૈયાર કરી લો, ઇન્ટુ E સાઇન થીટા. 2a ઇન્ટુ Q, હવે તો યાદ રહી ગયું હોય, 2aq એટલે શું થયું? ડાયપોલ મોમેન્ટ P, યસ, PE સાઇન થીટા. આ ટોર્કનું સૂત્ર થયું PE સાઇન થીટા. અચ્છા, હવે મિત્રો યાદ કરો, ટોર્ક સદિશ રાશિ છે, ટોર્ક સદિશ રાશિ છે, તો એનું વેક્ટર ફોર્મેટ આપણે રજૂ કરીએ. ટોર્ક વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P સદિશ ક્રોસ E સદિશ. બે વખત ધ્યાન આપજો, ટોર્ક વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર ક્રોસ E વેક્ટર, નહીં કે E ક્રોસ P, નહીં કે E ક્રોસ P. કેવી રીતે લખશું? P ક્રોસ E. ઓકે, મૂલ્ય લખવું હોય તો કેમ લખશો? ક્રોસ કાઢ નાખો, ક્રોસ કાઢી એટલે સાઇન થીટા આવે, તો ટોર્કનું મૂલ્ય ઉપર જ લખેલું છે PE સાઇન થીટા. થીટા કેની વચ્ચેનો ખૂણો છે? P અને E વચ્ચેનો, જે આપણે શરૂઆતમાં જ જોયેલું. ટોર્કનું સૂત્ર આવી ગયું PE સાઇન થીટા. વેક્ટર ફોર્મેટમાં પૂછે તો P સદિશ ક્રોસ E સદિશ. અચ્છા,
તો આ ટોર્કની વાત હતી. ટોર્કનું સૂત્ર આપણી પાસે તૈયાર થઈ ગયું. ફરીથી આકૃતિ શાંતિથી સમજી લો. મેઇન બે જ મુદ્દા છે. ધન વિદ્યુતભાર પર લાગતું બળ વિચારો, ઋણ વિદ્યુતભાર પર બળ વિચારો. બે બળો સેમ વેલ્યુ, ઓપોઝિટ ડાયરેક્શન, પણ એક રેખસ્થ નથી. આ સિસ્ટમ ઉપર ટોર્ક પેદા થશે, ટોર્ક લાગશે. અને ટોર્ક કઈ રીતે શોધી લીધું? બેમાંથી કોઈ એક બળનું માન અને બે બળો વચ્ચેનું લંબ અંતર. અચ્છા, અને રિઝલ્ટ શું આવ્યું મિત્રો? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. અચ્છા, હવે આપણે ટોર્કની દિશા વિશે જરાક ચર્ચા કરીએ દોસ્તો. આકૃતિમાં થોડોક નજારો રાખો. અચ્છા, તો ટોર્કની આકૃતિ તમારી પાસે કમ્પ્લીટ છે. તો હવે ટોર્કની દિશા વિશે આપણે જોઈ લઈએ. તો ટોર્કની દિશા જોતી હોય તો આવો, આ કોણ હતી? ડાયપોલ મોમેન્ટ. મેં આકૃતિનો થોડોક ભાગ બતાવ્યો મિત્રો તમને સમજાવવા માટે, -q +q. તો ડાયપોલ મોમેન્ટની દિશા તો ઋણથી ધન P સદિશ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું ધન એક્સમાં હતું, બે વચ્ચે એંગલ થીટા હતો. ટોર્કની દિશા શોધવી છે. ટોર્કનું સૂત્ર શું હતું? P સદિશ ક્રોસ E. P સદિશ ક્રોસ E. તો યાદ કરો ને 11 સાયન્સ, તમારે દિશા જોતી હોય તો કેમ ફેરવશો આંગળીઓને? P ક્રોસ E. P ક્રોસ E આંગળી ફેરવો. P ક્રોસ E. P ક્રોસ E એટલે P થી E તરફ તમે આંગળીઓ ફેરવશો તો અંગૂઠો કઈ દિશામાં જશે? જરાક તમે કરી લો. મારે કેમેરામાં હાથ આવતો નથી. તો P ક્રોસ E ની દિશા કેમ આવશે? પુસ્તકના પૃષ્ઠને લંબ રૂપે અંદર જતી દિશામાં. દોસ્તો, ટોર્કની દિશા કેમ હશે? પૃષ્ઠને લંબ રૂપે અંદર જતી દિશામાં. તમે ફેરવો. આંગળીઓને કેમ ઘુમાવશો? P ક્રોસ E. P ક્રોસ E આંગળીઓ ઘુમાવો અને અંગૂઠો કઈ તરફ ગયો? નીચેની તરફ. તો પૃષ્ઠને લંબરૂપે અંદરની દિશામાં છે. યાની કી શું લખી શકાય એને? ઋણ Z ડાયરેક્શન. ઓકે, ઋણ Z ડાયરેક્શન. ટોર્કની દિશા સમજાઈ ગઈ? યસ. કેના ઉપરથી મેળવી? સૂત્ર ઉપરથી. P સદિશ ક્રોસ E સદિશ. P થી E દિશામાં તમે આંગળીઓ ફેરવો. અંગૂઠો તમારો જે દિશામાં જશે ટોર્કની દિશા આપશે. ઓકે, આ ટોર્ક લાગશે એટલે આપણી ડાયપોલ કેમ ફરશે? P થી E દિશામાં ભ્રમણ કરશે. ટોર્કને કારણે આપણી ડાયપોલ ચાક ગતિ કરશે, ગરબે ઘૂમશે, P થી E દિશામાં ચાલશે. ઓકે, આ માનો કે ડાયપોલ હતી, હવે એ ચાલવા લાગી. આમ ચાલશે, આમ ચાલશે, આમ ચાલશે. હવે આમ આવી ગઈ તો ડાયપોલ મોમેન્ટ P અને E વચ્ચેનો ખૂણો ઘટતો જશે. વરી ચાલી જુઓ, અને આ સ્થિતિમાં આવી ગઈ. તો હવે બધા છોકરા જુઓ, P અને E વચ્ચે એંગલ કેટલો થઈ ગયો સાહેબ? 0. એટલે ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી આપણી ડાયપોલ ચાક ગતિ કરશે અને થીટા શું થયા રાખશે? ઘટશે. એટલે મેં લખ્યું ટોર્ક લાગવાને કારણે આપણી ડાયપોલ ચાક ગતિ કરશે, યાની કે ભ્રમણ કરશે, તેનો થીટા ઘટશે. અને કેમ ભ્રમણ કરી? જોઈ લો સમઘડી દિશામાં. ઘડિયાળના કાંટા આમ જ ફરે ને મિત્રો? યસ, સમઘડી ડાયરેક્શનમાં. અચ્છા, તો આશા રાખું બધાને એ સમજાઈ ગયું. તો આને કારણે આપણી ડાયપોલ અંતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. ઓકે, હવે મિત્રો એના સ્પેશિયલ કેસ આપણે લઈએ છીએ. સ્પેશિયલ કેસ. તો સ્પેશિયલ કેસ સ્ટાર્ટ કરીએ. તો એ સ્પેશિયલ કેસમાં પહેલો કેસ આપણે રજૂ કરીએ કે P અને E મતલબ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સમાંતર હોય. મેં તમને આકૃતિ બતાવી. વિદ્યુત ક્ષેત્ર જોઈ લો. અહીંયા છે ઋણ વીજભાર, અહીંયા છે ધન વીજભાર. ડાયપોલ મોમેન્ટ કેમ હોય? ઋણથી ધન. તો P અને E બંને કેવી દિશામાં? એક જ દિશામાં. સમાંતર કે શું? એંગલ કેટલો? 0. ટોર્કનું સૂત્ર શું હતું? PE sin થીટા. થીટા કેટલો બન્યો? 0 sin 0 કેટલું થયું? 0. તો જવાબ શું આવ્યો? ટોર્કનો 0. આ સ્થિતિને કહેવાય સ્થાયી અવસ્થા અથવા સ્થાયી સમતુલન. ત્યારે ટોર્ક લાગતું બંધ થઈ જાય. ટોર્કની વેલ્યુ જોઈ લો ને દોસ્તો, 0 થઈ ગયું. અને ઓલરેડી બળતો ડાયપોલ ઉપર લાગતું જ નથી. ડાયપોલ ઉપર બળતો લાગતું જ નથી. આપણે જોયેલું ઉપર. નેટ ફોર્સ 0, ટોર્કે 0. તો એ સ્થિતિને કહેવાય સ્થાયી સમતુલન. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ આવે છે P અને E. P અને E. તો મિત્રો બીજો કેસ આવે છે P અને E બંને પ્રતિ સમાંતર. જોઈ લો ફટાફટ. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન મેં ધન એક્સમાં જ રાખી દોસ્તો. ડાયપોલને મેં વિરુદ્ધ સાઈડ કરી નાખી. મતલબ અહીંયા ઋણ વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હશે તો આપણો P સદિશ થયો.
પી અને ઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં યાની કે પ્રતિ સમાંતર થયું તો થીટા કેટલો બનશે મિત્રો 180 અથવા પાઈ. ઓકે, ટોર્કનું સૂત્ર બોલી જાઓ મારી સાથે, પી સાઇન થીટા. ટોર્કનું સૂત્ર પી સાઇન થીટા. થીટા તમને કેટલો મળેલો 180. સાઇન 180ની વેલ્યુ કેટલી બનશે 0. તો અહીં ટોર્ક કેટલું લાગશે 0. આ સ્થિતિને કહેવાય અસ્થાયી અવસ્થા. ઓકે, વાં શું હતી સ્થાયી અવસ્થા. ત્યાં થીટા કેટલો હતો 0. તે કેસ કયો હતો? આપણી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ ડાયરેક્શનમાં હતા યાની કે સમાંતર. અહીં શું હતું? પ્રતિ સમાંતર. ઓકે, બે અવસ્થા યાદ રાખજો મિત્રો. પહેલી અવસ્થા સ્થાયી અવસ્થા, સેકન્ડ અવસ્થા અસ્થાયી અવસ્થા. અસ્થાયી અવસ્થા. થર્ડ, પી અને ઈ બંને પરસ્પર લંબ હોય. જોઈ લઈએ આકૃતિ મિત્રો. વિદ્યુત ક્ષેત્ર ધન એક્સમાં છે. અચ્છા, મેં ડાયપોલ ગોઠવેલી, ઇધર માઇનસ ક્યू इधर प्लस क्यू. डायपोल मोमेंट ની દિશા ઋણથી ધન. ओके, इलेक्ट्रिक फील्ड इस तरफ, डायपोल मोमेंट इस तरफ, दोनों के बीच एंगल टेल से टेल. एंगल केम जोवानो दोस्तों? टेल से टेल. आ विद्युत क्षेत्र, आ एनु शीर्ष, आ एनी पूछड़ी. डायपोल मोमेंट ऊपर एनु शीर्ष, नीचे एनी टेल. टेल से टेल तो 90 एंगल. તમે આયા લખો, બંને એક જ છે. તો પી અને ઈ પરસ્પર લંબ છે યાની કે થીટા 90 ડિગ્રી અથવા તો π/2. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. થીટા તમારી પાસે કમ્પ્લીટ છે 90 ડિગ્રી. સાઇન 90 ડિગ્રી ઇઝ વેલ્યુ 1. તો ટોર્ક કેટલું થશે? પી સાઇનની મહત્તમ વેલ્યુ કેટલી છે મિત્રો? 1. એને કારણે મેં ટોર્ક મેક્સિમમ લખેલું છે. તમને કોઈ પૂછે મહત્તમ ટોર્ક ક્યારે લાગે તો આપણે કહેશું કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય યાની કે પી અને ઈ વચ્ચેનો એંગલ 90 હોય ત્યારે ટોર્ક મેક્સિમમ લાગશે અને આ સ્થિતિને કહેવાય મહત્તમ અસમતોલન અવસ્થા. મહત્તમ અસમતોલન અવસ્થા. કેટલી અવસ્થા જોઈ મિત્રો? 3. ફરીથી જોઈ લો. પહેલી સ્થાયી અવસ્થા ક્યારે? થીટા ઇક્વલ ટુ 0. બીજી અસ્થાયી અવસ્થા ક્યારે? થીટા 180. મહત્તમ અસમતોલન અવસ્થા ક્યારે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્યારબાદ ચોથો કેસ છે કે થીટા 270 ડિગ્રી બને. જુઓ દોસ્તો, સમાન વિદ્યુત ક્ષેત્ર, રાઈટ. મેં ડાયપોલ આ સ્થિતિમાં ગોઠવેલી, ઉપર નેગેટિવ ચાર્જ, નીચે પ્લસ. તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન રહેશે અને એંગલ જોવાનો છે. અને એંગલ કઈ રીતે જોશો મિત્રો? આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ એનું પૂંછડી અને ડાયપોલ મોમેન્ટ. તો ટેલ હશે, ટેલ એંગલ બનાવશો તો આ થશે 270. તો થીટા 270 અથવા એને રેડિયનમાં ફેરવો 3π/2. ટોર્કનો જવાબ શું? પી સાઇન થીટા. સાઇન થીટાની જગ્યાએ 270. સાઇન 270ની વેલ્યુ કેટલી બનશે? માઇનસ પીઈ યાની કે સાઇન 270 -1 થશે એટલે આન્સર આવશે માઇનસ પીઈ. આ કેવો જવાબ મળ્યો? મિનિમમ ટોર્ક. ઓકે, મેક્સિમમ ટોર્ક પીઈ, મિનિમમ ટોર્ક માઇનસ પીઈ. મેક્સિમમ ટોર્ક ક્યારે લાગે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. અને લઘુત્તમ ટોર્ક ક્યારે લાગશે? થીટા 270 હશે. ઓકે, તો 3 અવસ્થા તમારી કમ્પ્લીટ થઈ. સ્થાયી અવસ્થા, અસ્થાયી અવસ્થા અને મહત્તમ અસમતોલન અવસ્થા. ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ અને એ મુદ્દા તરફ આપણે જઈએ છીએ. હવે મિત્રો આવે છે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક. જોઈ લો, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક. ઓકે, અસમાન વિદ્યુત ક્ષેત્ર મેં ડ્રો કરેલું. તો વિદ્યુત ક્ષેત્રની દિશા બી અલગ અલગ ડાયરેક્શનમાં છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગીચ થઈ ગયું. જોઈ લો, વિદ્યુત ક્ષેત્ર ગીચ થઈ ગયું કારણ કે આ બધી વિદ્યુત ક્ષેત્રની લાઈન અહીંયા ગીચતા બતાવે, અહીંયા એ ગીચતા છૂટી છૂટી. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. હું જેમ આ તરફ જતો જાઉં, જે રીતે સ્કેચ પેન ચાલતી જાય તે જુઓ, જેમ સ્કેચ પેન આમ ખસતી જશે તેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય. એટલે કે અહીંયા ઈ ઓછું હશે તો અહીંયા ઈ વધારે હશે, એના કરતાં ઈ અહીંયા વધારે હશે. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય, એની વેલ્યુ અલગ અલગ હોય. ઓકે, તો એની અંદર હું તમને એક અલગ ચિત્રથી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું ચિત્ર તમને દોરીને સમજાવું છું. ઓકે, મારી સાથે બધા ધ્યાન આપશે. ઓકે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મિત્રો શું થશે? તો મેં એક અહીંયા ધન વિદ્યુત ભાર રાખ્યો. ઓકે, કોઈ ધન વિદ્યુત ભાર છે જેની વેલ્યુ ક્યુ છે. વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં નીકળશે. ઓકે. હવે સાહેબ હું એક વસ્તુ કરું છું. શું વસ્તુ કરું છું? એક મેં અહીંયા ડાયપોલ રાખી, જોઈ લો. હવે આ વિદ્યુત ક્ષેત્ર તો આ ધનને કારણે આમ વિદ્યુત ક્ષેત્ર નીકળશે સાહેબ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. જેમ હું દૂર જઈશ એમ વિદ્યુત ક્ષેત્ર તો ઘટતું જાય. એ તો આપ બધા જાણો છો. અને મેં એની અંદર રાખેલી એક ડાયપોલ. આ મેં સમજાવવા માટે હું તમને આ બતાવું છું. આપણી બુકમાં આવું કંઈ છે નહીં, તો આપ એને સમજો.
એક ડાયપોલ મેં રાખેલી, નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ, ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પહેલાં તો ઓળખી લો મિત્રો, પી સદિશ, ઓકે. અને વિદ્યુત ક્ષેત્ર, આ ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું દોસ્તો, એ બી તમે જોઈ શકો છો. બે વચ્ચે એંગલ કેટલો, એંગલ કોની વચ્ચે, પી અને ઈ, એંગલ ક્યાં જવાનો, ટેલ હશે ટેલ, એંગલ થીટા થયો, ઓકે. આ સ્પેશિયલ કેસ નંબર 1 થયો. હવે મિત્રો અહીંયા ધન વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર તો આમ નીકળવાનું, હે ભાઈ નીકળે, યસ યસ યસ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું. હવે આ કયો વિદ્યુત ભાર છે, ધન, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો ત્રિજ્યાવર્તી બધે જ આમ નીકળતું હશે. મેં તો અમુક લાઈન બતાવી. આ ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર સ્કેચ પેન સાથે જોતા જાઓ, વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું અને વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં ગયું તો ધન ઉપર બળ કેમ લાગશે સાહેબ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એ પ્લસ શા માટે, ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે મેં અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, ઓકે. અને ઋણમાં બળ કેમ લાગશે, જોજો મારી સાથે, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે, આ સાહેબ આ વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું. હવે ઋણ ઉપર બળ કેમ લાગે, વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં, ઓકે. એફ માઇનસ. હવે આ બધા જાણો છો કે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, કારણ કે ઇધર સે ઇધર કા ડિસ્ટન્સ બડા હે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, આ ડિસ્ટન્સ ઓછું છે એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. તો આ એફ પ્લસ છે દોસ્તો, એફ માઇનસ છે દોસ્તો. આમાંથી કોનું બળ વધારે છે, તો કે એફ માઇનસનું. તો આના ઉપર ચોખ્ખું બળ 0 લાગશે નહીં, કારણ કે આ બળની વેલ્યુ અને આ બળની વેલ્યુ અલગ અલગ છે. શા માટે, કે અહીં વિદ્યુત ક્ષેત્ર અલગ છે, અહીં વિદ્યુત ક્ષેત્ર અલગ છે. શોર્ટ એન્ડ સ્વીટ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણી ડાયપોલ ઉપર નેટ ફોર્સ કદાપી 0 થશે નહીં, જો નોટ ઇક્વલ ટુ 0, ઓકે. હવે મિત્રો ટોર્ક તો લાગવાનું જ છે, ટોર્ક તો લાગવાનું જ છે, કારણ કે ટોર્કની કન્ડિશન એ છે કે બેમાંથી કોઈ એક બળનું માન અને બે બળો વચ્ચેનું લંબંતર, ટોર્ક તો લાગવાનું જ છે. તો ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણી ડાયપોલ ઉપર બળે લાગે અને ટોર્કે લાગે. બળ લાગવાથી આપણી ડાયપોલ રેખીય ગતિ કરે અને ટોર્ક લાગવાને કારણે ચાક ગતિ કરે, ઓકે. તો આ કન્ડિશન થઈ, આ કન્ડિશનને કારણે હવે આ ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી કન્ડિશન આ મુજબ બની જશે. કેવી રીતે, તો કે આ આપણી ડાયપોલ છે, ટોર્ક લાગશે, ટોર્કની દિશા જરાક પકડી લો, પી અને ઈ. તો તમે જમણા હાથનો અંગૂઠો અને આંગળીઓને કેમ ફેરવશો, પીથી ઈની દિશામાં ફેરવશો તો અંગૂઠો કેમ જશે, અંદરની તરફ, એટલે કે થીટા ઘટશે, ઓકે. થીટા ઘટશે, હમણાં આપણે જોયેલું. અને મેં કેસ નંબર 2 અહીંયા રાખેલો છે. કેસ નંબર 2 ઉપરથી જ હું સમજાવી દઉં એટલે બધા દોસ્તોને સમજાઈ જશે. અહીંયા ઋણ વિદ્યુત ભાર, અહીંયા ધન વિદ્યુત ભાર, ઓકે. હવે મને જ કહો, ધન ઉપર બળ કેમ લાગશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે તો સમજી ગયા ને, ધન ઉપર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઋણ ઉપર બળ કેમ લાગશે, વિદ્યુત ક્ષેત્ર इस तरफ चलता है तो ऋण ઉપર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે તો ગાંડાને ખબર પડે કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, અહીં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, કારણ કે આ બિંદુવત વિદ્યુત ભાર છે. જેમ તમે દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. તો આ બળ ઓછું આવ્યું, આ બાજુનું બળ વધારે આવ્યું, તો ડાયપોલ ઉપર બળ ભી લાગશે અને આ કેસમાં ટોર્ક લાગશે સાહેબ. તો કે જોવું પડે ટોર્ક માટે વિદ્યુત ક્ષેત્રની દિશા इस तरफ, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન, એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં થયા તો થીટા 0 થયો, પણ કુલ બળ 0 થયું નહીં, બળ તો લાગ્યું. અચ્છા, તો કેસ નંબર 2માં શું થયું, નેટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0, પણ ટોર્ક કેવું થયું, 0, કારણ કે એંગલ 0 બની ગયું. તો આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ ઉપર શું થાય, તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં દોસ્તો ડાયપોલ ઉપર બળ લાગશે અને ટોર્ક ક્યારે ન લાગે, કેમ ન લાગે, એની વસ્તુ આપણે સમજવી હોય તો શું કરવાનું, પી અને ઈ વચ્ચેનો એંગલ જોવાનો. જો પી અને ઈ વચ્ચેનો એંગલ બીજી આકૃતિમાં, મતલબ કેસ નંબર 2માં પી અને ઈ વચ્ચે એંગલ 0 થઈ ગયું તો ટોર્ક 0 થશે, કારણ કે ટોર્કનું સૂત્ર છે પીઈ સાઇન થીટા. આ મેં તમને સમજાવવા માટેનો દોર બનાવેલો હતો. હવે એના પોઈન્ટ તમને લખાવી દઉં. અસમાન વિદ્યુત ક્ષેત્ર બધાનું ક્લિયર, ઓકે. આમાં કશું મેં કરેલું નથી, જે મેં તમને સમજાવવા માટે એ વસ્તુ સમજાવી. ડાયપોલના ધન અને ઋણ વીજભાર લાગતા બળો અસમાન હોય. હા, હમણાં આપણે જોયો હતો કેસ નંબર 1 અને કેસ નંબર 2 બેમાં આપણે જોયું હતું કે ધન અને ઋણ વીજભાર ઉપર તો બળો અસમાન લાગતા હતા. થીટા
ખૂણો એ ડાયપોલનો ખૂણો છે, મતલબ કે થીટા પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. તો એના ઉપર શું લાગશે? અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો પરિણામી બળ અને ટોર્ક લાગશે. ટોર્કને કારણે શું થશે કે હંમેશા થીટા ઘટશે અને થીટા ઘટશે તે રીતે ડાયપોલનું ભ્રમણ થશે અને અંતે થીટા કેવો બની ગયો તો મિત્રો? 0. ત્યારે ડાયપોલ ક્ષેત્રને શું થશે? સમાંતર. ત્યારે ટોર્ક લાગવાનું સ્ટોપ થશે. પણ વાલા દોસ્તો, ડાયપોલ ઉપર લાગતું કુલ બળ તો લાગ્યા જ રાખશે અને ત્યારે ડાયપોલ આપણી રેખીય ગતિ ચાલુ રાખશે. મતલબ ડાયપોલ આમ દોડવા લાગશે, પણ ફરશે નહીં, ઘૂમરી નહીં મારે, કારણ કે ટોર્ક 0 થઈ ગયું. ક્યારે? જ્યારે ટોર્ક 0 થાય ત્યારે ભ્રમણ બંધ થાય, પણ ડાયપોલ રેખીય ગતિ ચાલુ રાખે. ઓકે, તો અસમાન વિદ્યુત ક્ષેત્રની સ્ટોરી હતી. બે આપણે પૂરું કર્યું, સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર. ત્યારબાદ એના અગત્યના 2 પોઈન્ટ હું લઈ લઉં છું. એ 2 પોઈન્ટ સરસ મજાના છે, જોજો, થોડુંક વિચારજો. ઋણ વીજભાર, ધન વીજભાર, ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ઋણથી ધન. અચ્છા, એક મેં વિદ્યુત ક્ષેત્ર દોર્યું મિત્રો. આ વિદ્યુત ક્ષેત્રનું અર્થઘટન જરાક સમજજો, નહીતર નહીં સમજાય. વધતા ક્ષેત્રની દિશામાં, એટલે ઇધર સે મેં ઇધર ચલા તો વિદ્યુત ક્ષેત્ર વધશે, વળી આમ જઈશ તો વિદ્યુત ક્ષેત્ર વધશે. ટૂંકમાં અસમાન વિદ્યુત ક્ષેત્ર થયું. મેં લખી દીધું વધતા ક્ષેત્રની દિશામાં એરો છે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રમાં કોણ મૂકેલી છે? ડાયપોલ. કરો કંકુના. પ્લસ ઉપર બળ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આવી ગયું F પ્લસ. ઋણ ઉપર બળ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે તો યાદ રહી જવું જોઈએ. અચ્છા, હવે તમે જોજો, વિદ્યુત ક્ષેત્ર હું જેમ ઇસ તરફ જઈશ તો વિદ્યુત ક્ષેત્ર વધતું જશે એટલે આ પ્લસ ક્યુ ઉપર વિદ્યુત ક્ષેત્ર વધારે આવ્યું તો બળ ઇઝ ઇક્વલ ટુ QE. ઈની તાકાત વધી ગઈ, બળની તાકાત વધી ગઈ, ઈની તાકાત વધી, બળની તાકાત વધી. અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે, તો સ્વાભાવિક છે કે આ F પ્લસ મોટો થશે. F પ્લસ ઇઝ ગ્રેટર દેન F માઇનસ. તો સાહેબ નેટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0. થોડું નેટ ફોર્સ 0 થાય તો શું થશે? નેટ ફોર્સ 0 ન થાય તો બળ લાગે એટલે કોઈને કોઈ પદાર્થ ગતિ સ્ટાર્ટ કરે, રેખીય ગતિ સ્ટાર્ટ કરશે. ઓકે, અને આ આપણી ડાયપોલ ઉપર નેટ ફોર્સ જે લાગશે એ કઈ તરફ લાગશે? કોણ મોટું છે? F પ્લસ મોટું છે. F પ્લસ કઈ દિશામાં છે? ધનેક્ષ તરફ છે. તો આપણી ડાયપોલ ધનેક્ષ દિશા તરફ, અથવા બીજી ભાષામાં જમણી બાજુ ગતિ કરવા લાગશે. ઓકે, F નેટની દિશા જમણી તરફ છે એટલે ડાયપોલ આ દિશામાં ગતિ કરશે. ઓકે, આકૃતિ નંબર 1 ક્લિયર થયું. P અને E સમાંતર છે. જોજો, ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાંતર છે. આ કેસ મેં લીધો. ત્યારબાદ આકૃતિ નંબર 2, હેડિંગ વાંચી લો. P અને E બંને પ્રતિ સમાંતર, એવી આકૃતિની ચર્ચા કરીએ. આવી જાઓ મારી સાથે. પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન. અચ્છા, પહેલો પોઈન્ટ ક્લિયર. વિદ્યુત ક્ષેત્ર મેં લગાડી દીધું. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વધતા ક્ષેત્રની દિશામાં, એટલે સમજી લો ઇધર સે ઇધર ચલા. વિદ્યુત ક્ષેત્ર વધ્યું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે હશે. હવે જોઈ લો મિત્રો, પહેલા ધન ઉપર બળ લગાડી દે. ધન ઉપર બળ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધન ઉપર બળ લાગી ગયો F પ્લસ, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઓછું છે. અચ્છા, હવે માઇનસ છે, માઇનસ મતલબ કે ઋણ વિદ્યુત ભાર છે. બળ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એટલે આ બળની વેલ્યુ વધારે આવશે. તો આમાંથી કોણ મોટું દોસ્તો? F માઇનસ ગ્રેટર ધેન F પ્લસ. વેરી ગુડ. F माइनस वेक्टर इज ग्रेटर देन F प्लस, कारण के इधर इलेक्ट्रिक फील्ड बड़ा है तो इधर का फोर्स भी बड़ा होगा. इधर की इलेक्ट्रिक फील्ड छोटी है तो फोर्स भी छोटे है. तो F माइनस वेक्टर इज ग्रेटर देन F प्लस वेक्टर. तो હવે તમે જ કહો ને, આ ડાયપોલ કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? જે દિશામાં વધારે બળ લાગે તે દિશામાં. F માઇનસની ડાયરેક્શન इस तरफ है તો આ ડાયપોલ દોડીને આમ ચાલવા લાગશે. આમ નેટ ફોર્સ આ તરફ લાગશે, યાની કે ડાબી તરફ આપણી ડાયપોલ ચાલવા લાગશે. હા, પણ મેઇન મુદ્દો તો ભૂલતા જ નહીં, નેટ ફોર્સ 0 છે. નારે ભાઈના, નેટ ફોર્સ થોડું 0 છે એટલે રેખીય ગતિ કરશે. નેટ ફોર્સની ડાયરેક્શન કેમ છે? ડાબી તરફ, એટલે આપણી ડાયપોલ એ તરફ ગતિ કરશે. ઓકે, તો બંને કેસ છે દોસ્તો. એકમાં કેસ હતું P અને E સમાંતર. ઓકે, P અને E સમાંતર હશે. આ કન્ડિશનમાં આપણી ડાયપોલ હંમેશા જમણી તરફ ગતિ કરશે. અને P અને E જો પ્રતિ સમાંતર હોય, બંને વિરુદ્ધ દિશામાં હોય,
તો આપણી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ યાની કે ડાબી તરફ ચાલે. આ શોર્ટકટ મળી ગઈ. પી અને ઈ બંને સમાંતર, તો આપણી ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર આ રીતે વધવું જોઈએ મિત્રો. તો આપણી ડાયપોલ ઉપર નેટ ફોર્સ રાઈટ સાઈડ લાગશે અને પી અને ઈ જો એન્ટી પેરેલલ હોય, પ્રતિ સમાંતર હોય, તો આપણે નેટ ફોર્સ ડાબી તરફ લાગશે, એ તરફ ડાયપોલ ચાલવા લાગશે. ઓકે, તો આ ડાયપોલનો સેક્શન હતો અને એ ડાયપોલ કઈ રીતે સમજવું એ મેં તમને સમજાવી દીધું. એના ઉપરથી એક પોઈન્ટ તમને થોડોક સમજાવી દઉં. એક કારણ છે મિત્રો, એક કાંસકો છે. આ કાંસકો છે, દાંતીઓ બરાબર. એ કાંસકાના દાંતાને આપણે વાળ સાથે ઘસવાનું, તો કાંસકાનો દાંતો ઘર્ષણની ક્રિયાથી ઋણ વીજભારિત થઈ જાય. કાંસકાના દાંતાને જ્યારે આપણે હેર સાથે એનો કનેક્ટ કરીએ છીએ ત્યારે કાંસકો ઋણ વીજભારિત બની જાય છે. ઓકે, તો અહીંયા ઋણ વીજભારિત મેં બનાવ્યો -Q, પછી -Q', આ બધા દાંતાઓ છે ને એના ઉપર આ વિદ્યુતભાર આવી ગયો નેગેટિવ. ઓકે, હવે ઋણ વિદ્યુતભાર છે તો એ તો વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. એ જોવું પડે કે એના ઉપર ધન છે કે ઋણ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો અંદરની તરફ જશે. શા માટે સાહેબ? કારણ કે પહેલાં ઋણ છે, ઋણમાં તો શું થાય? દાખલ થાય. અચ્છા, ઓકે, આ બધું વિદ્યુત ક્ષેત્ર અસમાન હશે કારણ કે આ બિંદુવત છે. બિંદુવત અહીંથી આમ આવશે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થયું, અહીંયા બધી છૂટું એટલે કે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. હવે આપણે શું કરવાનું? તો કે આ જે ફિલ્ડ બની એ અસમાન વિદ્યુત ક્ષેત્ર બની ગઈ. વાત સિમ્પલ છે. હવે એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે કાગળનો ટુકડો લાવો ને ભાઈ, તો કાગળના ટુકડામાં ડાયપોલ પ્રેરિત થાય. કાગળનો ટુકડો લાવ્યો મેં, એની અંદર ડાયપોલ પ્રેરિત થાય. અને એ ડાયપોલ પ્રેરિત કઈ રીતે થશે? તો કે અહીંયા કયો વીજભાર છે? ઋણ છે. ઓકે, ઋણ છે એટલે એ બાજુ આ જે કાગળનો ટુકડો છે એનો ધન વિદ્યુતભાર એ તરફ આકર્ષાય, કારણ કે ધન અને ઋણ વચ્ચે તો આકર્ષણ થાય. એટલે ધન બધો અહીંયા એકઠો થઈ જશે અને કાગળના ટુકડામાં જે ઋણ વિદ્યુતભાર હશે ને, આ ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. આપને એ તો ખબર છે ને કે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. હું વારંવાર કહેતો કે 10 પ્રોટોન હોય આની અંદર તો 10 ઇલેક્ટ્રોન હશે. અચ્છા, પણ નેટ વિદ્યુતભાર તો 0 હશે કાગળના ટુકડામાં. એને તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખી એટલે ભાઈ આ વસ્તુ બનવાની છે કે આ ઋણ છે, તો કાગળના ટુકડાના જેટલા ધન વીજભાર હશે એ પોતાની તરફ આકર્ષિત લેશે. એટલે અહીંયા ધન વિદ્યુતભાર એકઠો કર્યો, અહીંયા ઋણ વિદ્યુતભાર એકઠો થયો. એટલે એક બાજુ ધન બની ગયો, એક બાજુ ઋણ બની ગયો. જેટલા પ્રોટોન ઉપર હશે એટલા ઇલેક્ટ્રોન નીચે હશે. આને +Q કહી દો, આને -Q કહી દો, બે વચ્ચે કંઈક અંતર હશે. હવે તો તમને ડાયપોલ બનાવતા આવડી જ ગઈ. તો અંદર ડાયપોલ પ્રેરિત થઈ અને એ ડાયપોલ પ્રેરિત થઈ એ અસમાન વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એટલે કે ઋણથી ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન અને વિદ્યુત ક્ષેત્ર એમ છે એટલે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત થઈ. તો સૂકા વાળમાં ફેરવેલો આપણો કાંસકો હતો. એ કાંસકા વડે શું કર્યું? કાગળના નાના ટુકડાઓને આપણે જ્યારે રાખેલો તો કાગળના નાના ટુકડાઓ એને શું કરશે? એટ્રેક્ટ કરશે, આકર્ષણ અનુભવશે બળ લાગવાને કારણે. અને આ કાંસકો શા માટે ઋણ વીજભારિત થયો એનું અર્થઘટન થોડુંક અહીંયા સમજાવી દઉં. ઘર્ષણને લીધે કાંસકો ઋણ વીજભારિત થાય અને એ વીજભારિત જે થયો એ કેવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? કાંસકાનો દાંતો કેવું? અસમાન વિદ્યુત ક્ષેત્ર. અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે હમણાં જ ભણ્યા કે કોઈ પણ ડાયપોલ ક્રિએટ કરશે. મતલબ કાગળના ટુકડામાં પહેલાં તો ડાયપોલ પ્રેરિત થઈ અને ડાયપોલ પ્રેરિત થઈ તો એના ઉપર શું લાગવાનું છે? નેટ ફોર્સ. અને નેટ ફોર્સ લાગવાને કારણે કાગળનો ટુકડો આપણા કાંસકાના દાંતા તરફ આકર્ષાય. અહીંયા એક વસ્તુ બી ક્લિયર જ છે, કે ઋણથી ધન એટલે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન દિશામાં છે, પી ઈસ તરફ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ઈસ તરફ. તો પી અને ઈ બે એક જ દિશામાં થયા. હમણાં આપણે કેસ જોયો તો પી અને ઈ બંને એક જ દિશામાં હોય તો એ જમણી તરફ ખસવા લાગશે. મતલબ ઈની દિશામાં એ આકર્ષણ બળ અનુભવશે. ઓકે, ક્લિયર થયું? શોર્ટકટ છે. તમને આ કેસ ન સમજાય તો હમણાં મેં આકૃતિ 1 સમજાવી હતી, એના ઉપરથી પણ તમે સમજી શકો. ઓકે, તો એટલી વસ્તુ અગત્યની છે જેને આપણે સાચવવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર
સમાન હોય કે અસમાન હોય તમને એની અંદર ડાયપોલ મૂકતા આવડવી જોઈએ, એના ઉપરનું ફિઝિક્સ કેવું બને એ તમને જોતા આવડવું જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર નો કન્સેપ્ટ ક્લિયર કરો, એના ઉપર પહેલાં સૌપ્રથમ બળ જુઓ કે નેટ ફોર્સ કેટલું લાગે, ત્યારબાદ ટોર્કની ચર્ચા કરો. એ જ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરો, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે એ વસ્તુ મેં સમજાવી એને જુઓ અને એની વ્યવસ્થિત માઇન્ડ મેપમાં તૈયારી કરો. ઓકે, થેન્ક યુ, ટેક કેર.